કઈ છે તમારે ગાડી લેવાની હતી? એ ભાઈ બાવા ભાઈ ને ઓલી નવી ગાડી હતી બતાવી દેજે તો. એ આપણે બીજી વાત પછી કરશું. હાલે આ ચાવી ગાડી ચક્કર મારતો હોય જા. કાલ સવારે પાછું તું મને કેમ કે કાકાએ ગાડી બટકાવી દીધી. ભીમસિંહભાઈ તમે મારું માનો તો તમારી ગાડીની કિંમત અટાણે કાંઈ ન ગણે, કારણ કે તમારે ઓલરેડી ઓનર ચડેલા જ છે. તમારા બંને એક ગાડી મારા સામું જોઈને આઈ ખુશીને ગાડી લઈ લ્યો. ગાડી જોરદાર હે, બતાવી દઉં તમને હમણાં. જોશનાબેન તમારે ને મારે ઘર જેવો સંબંધ છે. આ સ્વિફ્ટ તમે લઈ જાઓ, બજારમાં નીકળ્યા હોય તો એમ કે જોશનાબેન નીકળ્યા. અરે ટીકાભાઈ તમારે કઈ ગાડી જોઈએ? આપણી પાસે તો ઘણી બધી બ્રેઝા હે, ઇકો સ્પોર્ટ હે, બલેનો હે, ઘણી બધી ગાડી. તમારે કઈ જોઈએ એ કયો ને, ખૂબ સારી રેન્જમાં અને ખૂબ સારી કન્ડિશનમાં આપણી પાસે બધી ગાડી મળી જાય. અય કડિયા લેતો જા તારા બંની ગાડી હો, બલેનો ખૂબ સારી કન્ડિશનમાં. ઓલી હિન્દી પાછી વાળી લઈ આવો ને હમણાં, એને લઈને ફેરવજે. કાકા ત્યાં નવી બ્રેઝા ડીઝલ લેવા જાવ ને કે મળતી નથી. એક કામ કરો, આપણી પાસે 2016 નું મોડેલ પડ્યું હોય, સેકન્ડ ઓનર ગાડી હે, લેતા જાવ. ડીઝલ ગાડી હે, તમે રાજી ને તમારો છોકરો રાજી. મોટા મને ખબર હે તારી ચોઈસ ની, મને ખબર હે. બે ક્રેટા તને જે ગમે નહીં લેતો જા, મને ખબર હે તારે બીજે કઈ ફાફા મારવા નથી. ઘરે પૂગીને બે ચાર માગા આવી જાય, ક્રેટા લેતો જા. અરે મોટા ભાઈ ઉનાળો હે, થોડા ટાઢા થાવ બેહો, રસ પીએ, બેન વાત કરીએ આપણે. હું ભાઈ તમારે ઉતાવળે હવે? અને રસીલામાંથી તમે કેવી વાત કરો? તમે કૃષ્ણા ઓટો કન્સલ્ટમાં આવ્યો, ગાડીમાં તમ તાર કઈ થઈને તો પાછી આપી જાજો, બસ મારી જવાબદારી.